અને ધનસુરામ ભવ્ય રામકથાનું આયોજન થયું કે મોક્ષી મલ્હાર અને મોક્ષી આદિત્યનાથ તો આશીષ સાથે કે ધનસુરામ તો રામકથા થઈ, રામકથાના કારણે ગૌશાળા થઈ, અને ગૌશાળા થયાના કારણે ગઢી માતાનું મંદિર થયું, આ ગઢી માતાની મૂર્તિ પર કાકાના ઘરથી જ આવી, એ પણ એ દિવ્ય આત્માનો આશીર્વાદ હશે. અને એના સ્મૃતિમાં આપણે થોડી વાર રામધૂન કરી પછી આપણે આજના જે સુંદર કામ પરિવારને ભગવત સુંદર કામ કર્યું એ ખૂબ આશીર્વાદ બધા પરિવારને આપીએ. એ પહેલા આપણે રામધૂન કરીશું. જરા પાછળ બોલજો, હું આગળ બોલીશું. જે આપણે બહાર કરીશું એ દિવ્ય આત્મા મોક્ષી મલ્હાર અને મોક્ષી આદિત્યના સ્મૃતિમાં કરીશું. રામ 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 એક રામ 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 તે રામ 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 રે રામ 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 Ram 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 Ram